વર્ષના એક સુફી સંત, કવિ કયો તો કવિ, સાધુ કયો તો સાધુ, ફકીર કહો તો ફકીર, દેવાય પંડિતે બાવાશ્રી એમ લખ્યું હતું કે જમીનને આસમાન હરિએ મૂળ વિના ઠેરાવ્યા. આ વર્ષો પહેલાની, મને ખ્યાલ છે ત્યાં સુધી 100 થી વધુ વર્ષ પહેલા લખાયેલી આ ભજન છે. તો એ વાત વિજ્ઞાન, વિશ્વભરનું વિજ્ઞાન, નાસા નામની સંસ્થા 5, 10, 15 વર્ષ પહેલા સાબિત કરી શક્યું. ચંદ્ર ઉપર યાન મોકલ્યું, દરેક દેશમાંથી વૈજ્ઞાનિકો હતા એમાં સામેલ. ભારત તરફથી કદાચ સુનિતા વિલિયમ્સજી એમાં હતા. અને એ નાસા નામની સંસ્થાએ એવી સૂચના કરેલી કે ચંદ્ર ઉપર યાન પહોંચે એની એક મિનિટની જાણકારી આ સંસ્થાને આપી. ટૂંકમાં રિપોર્ટ આપો કે શું ત્યાંના હાલચાલ છે. યાન આખા દુનિયાના વૈજ્ઞાનિકોને લઈને નાસાનું પહોંચ્યું. ચંદ્ર ઉપર પહોંચ્યા પછી 8 મિનિટ સુધી ભરતભાઈ એક પણ મેસેજ ન આવ્યો નાસા ઉપર. એટલે આખી દુનિયાનું વિજ્ઞાન ચિંતામાં કે કોઈ અઘટિત ઘટના તો નહીં ઘટી હોય. 8 મિનિટ પછી સુનિતા વિલિયમ્સનો મેસેજ આવ્યો નાસા નામની સંસ્થા ઉપર કે ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યા પછી અમે નીચે નજર કરી પૃથ્વી જોવાની, તો હવામાં કોઈ દડો, કોઈ બોલ, ગોળ પદાર્થ લટકતો હોય એવું લાગ્યું. હવે કરોડોનો ખર્ચો કરીને આટલી જાણકારી પ્રાપ્ત થઈ. તો ભારત વર્ષના સાધુએ આ તો વર્ષો પહેલા લખ્યું છે. મારા બાપ સંત મારા, ખબર પડે, મજા આવે તો તાળીનો સાથ દેજો ભાઈ, તો મને ખબર પડે કે આ અમે મહેનત કરી છે બધી યોગ્ય છે. બાવાજીએ મૂળ વિના ઠેરાવ્યા અને થંભ વિના આપને ઠેરાયો. વારી વારી રે એ હુમારી પૃથ્વીના માલી, એ જી તમે રે તારો તો એ અમે કરીને ગુરુ તમારો પારણ પાયો. મારા અલખ ધણીનો એ યથાણો એ યા તો સૂન રે શિખર પર મારા અલખ ધણીનો એ યથાણો. વર્ષનું
પંડિત દેવાયતજી એમ બોલ્યા રે શોભાજીનો પ્રેનો. વધારે વધારે બાપુ પરમ વંદનીય ભારતીજી બાપુ પધારી રહ્યા છે. આપણે તાળીના ગરગડાથી એમનું સ્વાગત કરીએ. પ્રેમ કરો ગિરનારી મહારાજની જય. પધારો પધારો બાપુ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. સંત મારા એ આવું શોભાજીનો ચેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે સંતોનો બેડનો સમાયો સાધુનો એ મારા નામ પ્રભુજી આવા સાધુડાનો બેડનો છે સમાયો. એવા સંતો એવા પવિત્ર ચરણ અત્રે બેઠા છે, બિરાજમાન છે કે જેના દર્શન માત્રથી મારા ને તમારા પાપ યોજનો દૂર ગયા જાય. પણ આ બધું સકલ પદાર્થ હે જગ માહી ભાગ બિના નર ભાવત નાહી. સંત મહાત્મા ઈશ્વરદાસી હરિરસ નામના ગ્રંથમાં લખે કે ભાગ બળો તો રામ જપ. પછી તમે રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, શિવને માનતા હોય, માતાજીને, જે પણ કમ્પલસરી નથી આયા. ભાગ બળો તો રામ જપ તેરા બખત બડા તો કછું દે અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળ એ. પણ આવા દેહમાં આવા સાધુના દર્શન થઈ જાય, બાબાશ્રીના ચરણોમાં એકાદા આહુડા પડી જાય બે, મારા ને તમારા વેદનાના બેડો પાર થઈ જાય સાહેબ. અને એ ક્યારે મળે? મારા ને તમારા ભાગમાં હોય તો. એ સાહેલી અમને ભાગે રે મળ્યો છે આવા સાધુ રે પુરુષ નો સંગ. સાહેલી ભાગે
ચડી જાય સો ગણો રંગ. એક ટકો ભક્તિ હોય પણ આવા સંતોનો સંગ થઈ જાય તો 100 ગણો રંગ ચડી જાય ભક્તિમાં. પણ મોહે ચેન નહીં ગયે શ્યામ ઉપજા પાસ રે, દર્શન બિના ભઈ બાવરિયા. पास रे, दर्शन बिना भई बावरिया, दर्शन बिना भई कन्हैया है मोनगर मारा बाप. खूब जाने कछु कामण कीना, शाम को बस कर लीना. बिरहा अग्नि फुकत है सीना, किस बिद होगा दीना सखीरी, किस बिद होगा दीना. कोई जाय कहो पियो पास रहो, कोई जाय कहो पियो पास रहो, मेरे मन की पूरो हवे आस रे, दर्शन बिना भैया. ए मुरलीधर महाराज, कोई जाय कहो कि पास रहो, मेरे मन की पूरो होवे आस रे, दर्शन बिना भई बावरिया, दर्शन बिना भई रजनी गोपी. घर की प्रीत पसंद नहीं आई, कीनी प्रीत पराई. ऐसे आवे मुरलीधर महाराज. घर की प्रीत पसंद नहीं आई, कीनी प्रीत पराई.
घर की प्रीत घर की प्रीत पसंद नहीं आई, चीनी प्रीत पर आई। गोरी राधा को बिसराई, काली कुब्जा बाई जठीरी काली कुब्जा। नटवर नागर आनंद सागर, नटवर नागर आनंद सागर, मैं हूँ चरण की दास रे, आओ बजाओ बांसुरिया। ગીત તમે રાધાના મોંમાં મુકાવો એટલે પ્રાર્થના થઈ જાય સાહેબ। જગતમાં કોઈ વસ્તુ ખરાબ નથી, આપણી દ્રષ્ટિ ક્યાં છે સાહેબ? કારણ કે ભારત વર્ષના કવિએ લખ્યું છે, ભારત વર્ષના કવિને ખબર છે, હમ ઉસ દેશ કે વાસી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, जिस देश में गंगा बहती है, तो के सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, वासी है। घर की એટલે વાત એ હતી કે આ ગીત રાધાના મોઢામાં હોય તો પ્રાર્થના થઈ જાય સાહેબ, અને કોલેજમાં આપણે ગાતા હોય તો વાહા કાબરાય થઈ જાય પાછા। ક્યાં ગાવ છો એની પર આધાર છે સાહેબ। दास सतार कहीं घर से दिखाओ, श्याम सुंदर घर आओ। हे मारा नाम अगर मैं जलती तुम्हें देखती हूँ तो लगता कि जैसे तुम्हें जाओ दास सता બાવાજી આપનું સાનિધ્ય હોય છે ત્યારે એમ થાય લોક સાહિત્યના એક કલાકાર તરીકે કે શાયર લહેરું થોડી મુજે ઘટ में ઘણેરી हूं, દરિયા કરતા લહેર વધુ છે આજ કહેવાનો મતલબ। શાયર લહેરું થોડી મુજે ઘટ में ઘણી રહ્યું, હકડી તડ ન પૂગી તા તો દૂજી ઉપડ્યું। એક ગાવતા મને એમ થાય અંદરથી બે ચાર ગીતોની પંક્તિ એકદમ ભજનોની પંક્તિ ઉલાળા મારે છે। આપના આશીર્વાદ ને આપના પ્રેમ થકી છે આ બધું। દાસ સતા કહે
पड़े गोप गोपियां नाथ दया रे कछुला हो जावे ओ नाथ दया रे कछुला गोकुल सुना है मधुबन सुना है गोकुल सुना है मधुबन सुना है सुना यमुना घाट रे हे मारा नाथ हे कृष्णचंद्रमणि તમે ગોકુળ છોડીને ગયા છો ત્યાર પછી ગોકુળની હાલત કેવી છે? હેલો, મારું નામ છે મૌલિકા પટેલ અને તમને બધાને હેપી દિવાળી, સ્પેશિયલી ન્યૂઝ 18 હેપી દિવાળી. કેમ છો? હું છું રોનક કામદાર અને ન્યૂઝ 18 ગુજરાતીના બધા જ દર્શકોને મારા તરફથી હેપી દિવાળી અને વેરી 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 હેપી ન્યૂ યર. હાય, હું છું તુષાર સાધુ. ન્યૂઝ 18ના તમામ દર્શકોને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નવું વર્ષ તમારા માટે ખૂબ જ સમૃદ્ધિ અને ખુશી લાવે એવી શુભકામનાઓ. ન્યૂઝ 18ના તમામ દર્શકોને અમારા તરફથી દિવાળીની બહુ જ શુભકામનાઓ. તમારું આવતું વર્ષ ખૂબ જ સરસ અને સુંદર જાય એવી દિલથી શુભેચ્છાઓ અને સ્વસ્થ રહો, મોજમાં રહો અને બહુ જ બધું ખાઓ અને હસતા ગાતા રહો. થેન્ક યુ. ન્યૂઝ 18ના બધા જ વ્યુઅર્સને હું વિશ કરું છું હેપી દિવાળી એન્ડ અ પ્રોસ્પરસ ન્યૂ યર. બધાને એ પણ વિનંતી કરીશ કે આ વર્ષે અને આવનારા જેટલા પણ વર્ષ છે ત્યારે તમે ફટાકડા ન ફોડશો અને દીવાથી અને રંગોળીથી દિવાળી સેલિબ્રેટ કરીશો. હેવ અ સેફ દિવાળી. હું ગુજરાત તથા મારા મત વિસ્તારના તમામ પ્રજાજનોને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ન્યૂઝ 18 દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સરકાર સુધી પહોંચાડવામાં ન્યૂઝ 18 ચેનલ સફળ થઈ છે. આ ચેનલ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે એવી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ન્યૂઝ 18ના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ. સાથે ન્યૂઝ 18ને પણ શુભેચ્છા પાઠવું કે ગુજરાતના તમામ નાગરિકોના પ્રશ્નો એમની વાચા સતત આપતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહે. ગુજરાતની જનતા અને મારા મત વિસ્તારની જનતાને દિવાળી અને નૂતન વર્ષાભિનંદનની શુભકામના સાથે દિવાળી તેમજ નૂતન વર્ષની મારી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનો, કાર્યકર્તાઓ તેમજ દેશભરના તમામ ભારતીયોને ન્યૂઝ 18 મારફત તમામને શુભકામના પાઠવું છું. ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના દરેક દર્શક મિત્રોને મારા તરફથી અને મારા વલસાડની જનતા તરફથી દિવાળીની અને નવ વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું. આપનું નવ વર્ષ ખૂબ પ્રગતિમય અને આનંદમય રહે. ન્યૂઝ 18ના તમામ
સમગ્ર ગુજરાતના દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને નૂતન વર્ષાભિનંદન. બેસતું વર્ષ છે. બેસતા વર્ષમાં દરેકના કાર્ય, દરેકના દિવસો, દરેક કાર્ય માટે સફળતા મળે એવી આ મારા કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને સમગ્ર વલસાડ લોકસભા મત વિસ્તારના તમામ પ્રજાજનો, મતદારો, કાર્યકરો, ભાઈઓ, વડીલો, આગેવાનો અને સજ્જનો અને સન્નારીઓને હું શુભેચ્છા પાઠવું. ન્યૂઝ 18ના માધ્યમથી પંચમહાલ જિલ્લાવાસીઓને તમામને હું દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. આવનારું વર્ષ આપના માટે ખૂબ જ શુભ મંગલદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.